हेलो यूट्यूब फैमिली केम छो मजामां तो मजामां જ છું પણ મજામાં છું સવાર પડી ગઈ છે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય સિયા રામ તો ગાઈઝ વાગવામાં આવે છે 7:30 અને હું ઉઠી ગઈ છું અને હવે બ્રશ કરવાનું છે મમ્મી અહીંયા ચા નાસ્તો બનાવે છે મમ્મી અહીંયા ચા નાસ્તો બનાવે પૌવા બનાવે ભાઈને જવાનું છે નોકરી તો ગાઈઝ હું તો બસ નહીં ધોઈને રેડી થઈ ગઈ છું વાગવામાં આવ્યા છે 10 અને હવે જવું છે થોડું બહારે હું અને મમ્મી જઈએ છીએ બહારે હાલો જવો નહીં તો ગાઈઝ પછી તડકો આવી ગયો બસ તો હાલો હવે જઈએ બન્યા રહો વ્લોગમાં બેઠા સાચી વાત આ તો કેટલા દિવસે આયા નહીં તમે હા થોડા સમય અંદર પ્રવેશ થઈ જઈએ હું તો એક તમારી જેવી એમ છે હું ધાબા મૂકી દઈ આવી હારી પ્રાઈ નીકળી અને તમે જેવું જાય લે એ તમારે જેવું ના ના આ તો કોઈ બીજા છે હાલો ગાઈઝ જઈએ છીએ હવે ગરમી પાછી લાગવા માંડી નહીં કાલ તો વરસાદ હતો ને એટલે મસ્ત વાતાવરણ હતું આ તો ગાઈઝ અમે તો બેઠા છીએ હું ને મમ્મી અહીંયા થોડું કામ હતું એટલે સોમનાથ આવ્યા હતા સોરી મહાદેવવાળું સોમનાથ નહીં મિની સોમનાથ અહીંયા છે ને અહીંયા મમ્મી અહીંયા બેઠી છે પવન નાખે ગરમી લાગે તમારું કામ થયું છે પૂરું તો હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ બસ 2 મિનિટ ઊભા છીએ ગરમી લાગે છે એટલે તો ગાઈઝ ઘરે તો આવી ગયા છીએ હાથ પગ ધોઈ લીધા હવે જમવાનું બનાવવાનું હવે એ ચિંતા શું બનાવું છું ના બનાવું નહીં થાકી ગયા નહીં ગરમીના જો હવે પાવો તડકો નહીં હવે શું બનાવું છે ગાઈઝ હા વાગ્યા છે 5 તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 5 હવે ચા નાસ્તો કરી લઈએ જમીન તો ડાયરેક્ટ જ ગાઈઝ કામ વામ કરીને પછી સૂઈ ગયા હતા તો હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ચોકલેટ નહીં દેરુ દેરુ સાઈડ માં જો સાઈડ માં પડી છે કોણ છે તારું નામ શું છે હે ધૈર્યા ટકલું નહીં ભેળ બનાવવાની છે હવે ગરમ મસાલો નાખો તો ગાઈસ હું ભેળ બનાવું પપ્પાને ભૂખ લાગી પપ્પા આવી ગયા છે નોકરીથી લીમડી કાપી દીધી મેગી મસાલો નાખો બધું ટ્રાય કરીએ આ પીચકું નાખી ચમચી ફૂટી જઈ લેવાની બસ એ લીમડી ઓછું નાખી તો ગાઈઝ અહીંયા મમ્મીએ મૂકી છે દાળ
વાગવામાં આવ્યા છે 7. હવે લોટ બાંધો હે મમ્મી, લોટ બાંધો હવે. રોટલી ના વાગ્યા છે 8. અહીંયા મમ્મી બનાવે છે બાજરીનો રોટલો અને અહીંયા બનાવી છે ટામેટાની ચટણી. શું? હા હા હાલો, લઈ જવાનું હોય લઈ જાઉં. હા તો હાલો. કીધું ગાઈસ જમવાનું રેડી કરીને મૂક્યું છે, હવે જમવા બેસીએ. શું શું કહે દે. 5000 सब्सक्राइबर होंगे तब मेरा फेस देगा. ઓકે ઓકે. गुड नाइट. હું ગુડ નાઇટ. ખાવાનું બાકી નહીં. अरे मेरी तरफ से તું હોઈ જાય मैं 9 बजे सो जाता हूँ, 6 बजे खाते. ગપ્પા મારે. એટલી વાત કે 6 વાગે આપણે બનતા ही नहीं है हमारे घर पे. अलग खाना बन. फिर मेरे लिए क्योंकि खाना अलग बनता है. मेरा जो डेली का रूटीन है वो 6 बजे खाना है सूरज ढलने से पहले. अच्छा. एंड 9 बजे सो जाना और सुबह 5 बजे उठ के मैं कसरत करता हूँ, एक्सरसाइज. વજન ના બે પાછો પણ વજન ના આવે. नहीं वजन नहीं. આ ગાઈઝ પેલી વજન નહીં આવે. ટીપોઈ પાર્સલ હે હું લેવા ગઈ વજન ના લાગે તો ફટ દેનું પેલું થઈ જાય, તૂટી શું પડે આ બધે લખ. अभी आप मुझे डिस्टर्ब मत करो, मेरा सोने બધે का टाइम લખ है. થઈ सो जाना. कौन तेरे को डिस्टर्ब कर रहा है? मुझे सुबह 5 बजे उठना भी है, कितने बजे? एक्सरसाइज करनी है. 5 बजे 3 बजे उठना. बोलने में क्या जाता है? 5 बजे बोला 3 बजे बोलना. मैं बोलता नहीं आओगे क्या लगा. हिंदी आप सीख के आओ जाओ, निकलो यहाँ से. આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી જ બોલીએ ને, હિન્દી હું કામ બોલીએ? उठो અહીંયા. તો ગાઈસ જમી મમ્મી તો હવે વાસણ ધોઈને આવી હતી અને બેઠી છું હવે. મેચ જો આવી જાય મેચ ચાલુ. પેસ્ટ બનાવું એલોવેરા. ગાઈસ અહીંયા હું પેસ્ટ બનાવું એલોવેરા અને વિટામિનની ગોળી. અહીંયા મમ્મી બેઠી છે. બસ અભી હાલ વાસણ ધોઈને આવી. પપ્પા અહીંયા હોતા હે. અહીંયા મેચ જોવામાં અહીંયા બા હોતા હે. ખાઈ લીધું. અહીંયા દેવો હુઈ ગયો છે. જો કે મેચ